હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કુલમના નિયમ પર આધારિત અમુક દાખલાઓની ચર્ચા કરી અને સાથે સાથે આપણે વીજભારનું પ્રેરણ અને સંપાતપણાના સિદ્ધાંતનો પણ ઉપયોગ કરેલ છે. તો અહીં આપણે વિદ્યુત બળ પર આધારિત જે દાખલાઓ છે તે પૂરા કરીએ છીએ, પણ હવે એક નવા ટૉપિક ઉપર આપણે જઈ રહ્યા છીએ જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીશું. આપણે આગળ પણ ચર્ચાઓ કરેલી કે આ ચેપ્ટરને આપણે 4 જે ભાગો છે એમાં વહેંચીશું. પહેલો વીજભાર, બીજું વિદ્યુત બળ, ત્રીજું વિદ્યુત ક્ષેત્ર અને ચોથો પોઈન્ટ વિદ્યુત ફ્લક્સ. તો આજે આપણે વિદ્યુત ફ્લક્સની શરૂઆત કરીશું અને બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એના સૂત્રની પણ આપણે ચર્ચા કરીએ. પણ તે પહેલાં આપણે કુલમનો નિયમ આપણને વ્યવસ્થિત આવડવો જોઈએ. આપણે જાણીએ છીએ કે બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું જે કુલમ બળ છે અથવા વિદ્યુત બળ છે એ બંને વીજભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં હોય અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આપણે ક્ષેત્રની શરૂઆત કરીએ તો 11 સાયન્સની અંદર આપણે જ્યારે ગુરુત્વાકર્ષણની વાતો કરેલી ત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ પણ ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે એક જવાબદાર એક સોર્સ, એક ઉદ્ગમ હોય છે. આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે જવાબદાર એ પદાર્થનું દળ છે. તો એ જ રીતે જો વિદ્યુત ક્ષેત્ર હશે તો એનું ઉત્પન્ન થવા માટે જે જવાબદાર ઉદ્ગમ જો આપણે કહીએ તો તે છે વિદ્યુત ભાર અને સ્થિર વિદ્યુત ભાર હશે. તો સૌપ્રથમ આપણે ક્ષેત્રને વ્યાખ્યાયિત કરીએ. આપણે સામાન્ય રીતે ક્ષેત્ર એટલે શું? ધારો કે કોઈ પણ તંત્ર છે એ દળનું તંત્ર હોઈ શકે, વીજભારિત તંત્ર હોઈ શકે, પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની જ્યારે ચર્ચા આપણે કરીએ છીએ ત્યારે જાણીએ છીએ કે કોઈ પણ દળ ધરાવતો પદાર્થ હશે તો એની આસપાસ એ જે પદાર્થ છે એ પદાર્થની એક અસર જોવા મળતી હોય છે. અને જો એ પદાર્થની અસર જોવા મળતી હોય તો એમાં જો આપણે બીજો એક પદાર્થને જો આપણે લાવવામાં આવે તો એના ઉપર એક બળ લાગે છે. જો કોઈ તંત્ર એટલે એ પદાર્થનું દળ ધરાવતું તંત્ર પણ હોઈ શકે અથવા તો વીજભારી તંત્ર પણ હોઈ શકે, પણ કોઈ પણ જે તંત્ર છે કે જેની આસપાસ એની જો અસર પ્રવર્તી હોય તો એવો જે વિસ્તાર એને આપણે એ જે તંત્ર છે એ તંત્રનું ક્ષેત્ર છે એમ આપણે કહી શકાય. તો એ જ સંદર્ભમાં આજે આપણે વિદ્યુત ક્ષેત્રની ચર્ચાઓ કરીએ. તો ધારો કે કોઈ એક વીજભારી તંત્ર છે, એ ધારો કે કોઈ એક વીજભારનું પણ હોઈ શકે, કોઈ એક બિંદુવત વીજભારનું હોઈ શકે, કોઈ વીજભારી તંત્ર પણ હોઈ શકે, વીજભારોનું બનેલું તંત્ર પણ હોઈ શકે, એ અસતત વિતરણ પણ હોઈ શકે અને એ સતત વિતરણ પણ હોઈ શકે. તો વીજભારી તંત્ર જો હોય અને એની આસપાસના વિસ્તારમાં જો એ તંત્રની અસર પ્રવર્તી હોય તો એવો જે વિસ્તાર એને એ જે વીજભારી તંત્ર છે એ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર આપણે એમ કહી શકાય. હવે ધારો કે સૌપ્રથમ આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે અને એ બિંદુવત વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું કોઈ બિંદુ પાસે ક્ષેત્રમાં ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું છે એના માટે આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું. તો અહીં આપણે કુલમના નિયમનો ઉપયોગ કરીશું કે ધારો કે કોઈ એક વીજભાર છે અને એ વીજભારના લીધે કોઈ એક ક્ષેત્ર છે જ્યાં આપણે કોઈ એક વીજભારને લાવીશું કે જેના ઉપર બળ લાગશે, જે કુલમના નિયમ પર આધારિત આપણે એના સૂત્રો પરથી ચર્ચા કરીએ. તો બિંદુવત વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એનું સૂત્ર આપણે સૌપ્રથમ મેળવીએ. તો
બિંદુવત વિદ્યુત ભાર ને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આ સમજવા માટે આપણે સૌપ્રથમ એક બિંદુવત વિદ્યુતભાર લઈએ. તો અહીં ધારો કે આપણે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ લઈએ છીએ. ધારો કે અહીં x, y અને z છે. અહીં ઉગમ બિંદુ O છે અને આ જે ઉગમ બિંદુ O છે એના ઉપર ધારો કે Q જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. હવે કોઈ પણ વિદ્યુતભારી તંત્ર હશે, મેં તમને કીધું તે પ્રમાણે એક વીજભારનું પણ હોય, વીજભાર ઘણા બધા વીજભારોનું પણ હશે, અથવા તો સતત હોઈ શકે, અસતત પણ હોઈ શકે. તો આ જે વીજભાર અત્યારે અહીં મૂકેલો છે તો એની આસપાસ એની એક અસર પ્રવૃત્તિ હશે. હવે ધારો કે અહીં સ્થાન સદિશ r જેટલા અંતરે અહીં બિંદુ P છે અને આ બિંદુ P પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ શોધવાનું છે. તો આ વીજભારને લીધે આ બિંદુ પાસે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ શોધવા માટે ધારો કે કોઈ એક વિદ્યુતભાર, જેને આપણે અહીં સ્મોલ q કહીશું, આ જે વિદ્યુતભાર હોય એ વિદ્યુતભારને આપણે પરીક્ષણ વિદ્યુતભાર પણ કહીએ છીએ. એટલે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી છે એ જાણવા માટે જે વિદ્યુતભારનો ઉપયોગ થાય તો તેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવે. અહીં આ જે વિદ્યુતભાર આપણે જે લઈએ છીએ એને આપણે સ્રોત વિદ્યુતભાર. સ્રોત વિદ્યુતભારનો મતલબ શું થશે કે જે વીજભારના લીધે આપણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો તેને આપણે સ્રોત વિદ્યુતભાર કહેવાય. અને આ વિદ્યુત જે ક્ષેત્ર છે એની તીવ્રતા કેટલી છે, એનું મૂલ્ય કેટલું હોય એ જાણવા માટે જે વિદ્યુતભારનો ઉપયોગ કરવામાં આવે એને આપણે અહીં પરીક્ષણ વિદ્યુતભાર કહીએ છીએ. કેટલીક વખત આ જે પરીક્ષણ વિદ્યુતભાર છે એને Q0 વડે પણ દર્શાવવામાં આવે છે. એટલે અહીં આ જે પરીક્ષણ વિદ્યુતભાર એટલો નાનો હોય કે જેના લીધે આ જે સ્રોત જે વિદ્યુતભાર છે કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો એના ઉપર એની કોઈ અસર થતી નથી. ધારો કે આપણે એક વસ્તુ વિચારીએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, તો પૃથ્વીના લીધે એક ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ઓલરેડી છે જ. હવે એમાં જો કોઈ એક નાનો પદાર્થ આપણે મૂકીએ તો આપણે જાણીએ છીએ કોઈ પદાર્થને મુક્ત પતન કરાવીએ તો એ પદાર્થ નીચેની તરફ એ ગતિ કરે છે. એનો મતલબ કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એ પદાર્થ ઉપર એક બળ લાગે છે અને એ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ ગતિ કરે છે. પરંતુ જે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે એના ઉપર આ પદાર્થની કોઈ અસર થતી નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર માટે એક અગત્યની જો વાત કહેવી હોય તો એમ કહી શકાય કે એક વખત વિદ્યુત ક્ષેત્ર માટે જે જવાબદાર જે વીજભારી તંત્ર હોય એ એટલે કે સ્રોત વીજભાર એક વખત થઈ જાય પછી અંદર જો કોઈ બીજા વીજભારને આપણે દાખલ કરીએ કે જે એની તીવ્રતા માપવા માટે, ત્યારે એની દખલ એ વિદ્યુત ક્ષેત્રમાં થતી નથી. એટલે અહીં જો આપણે ધારો કે આના વિદ્યુત ક્ષેત્રમાં આ જે વિદ્યુતભાર એટલો બધો નાનો છે કે આના સરખામણીમાં આને આપણે અવગણી શકીએ છીએ અને તેથી આ વીજભારને લીધે કોઈ વિદ્યુત ક્ષેત્ર ઉપર અસર થતી નથી. હવે આપણે જ્યારે આના વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ આપણે આ વીજભારને લીધે આ જે +Q વિદ્યુતભાર છે એના પર લાગતું બળ કેટલું છે એની ચર્ચા કરીએ. તો અહીં જો સ્થાન સદિશ R આપેલો છે એનો મતલબ કે આ +Q છે, આ પણ પ્લસ છે. એટલે અહીં આના ઉપર +Q વિદ્યુતભારને લીધે અહીં
આ વિદ્યુતભાર પર લાગતું જે બળ છે તે આ તરફની દિશામાં હશે. એટલે અહીં જો બળની દિશા કહીએ તો આ તરફ બળની દિશા થશે. અને જો આપણે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય. અહીંયા આના ઉપર F સદિશ આપણે લખી શકીએ. એનો મતલબ કે અહીં સ્થાન સદિશની વાતો કરીએ તો સ્થાન સદિશ જો r છે તો એનો એકમ સદિશ જો આપણે લખીએ તો r કેરેટ થશે. કારણ કે જ્યારે પણ આપણે મૂલ્યના સંદર્ભમાં વાતો કરવી હશે તો ત્યારે મૂલ્ય અને સદિશના સંદર્ભમાં આપણે મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ લખવો પડશે. તો અહીં લખી દઈએ કે ધારો કે શૂન્યાવકાશમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુ O પરના વિદ્યુત ભાર પ્લસ Q ને લીધે બિંદુ P પરના વિદ્યુત ભાર સ્મોલ q પર લાગતું વિદ્યુત બળ એને આપણે અહીં F સદિશ લખી દઈએ તો F ઇઝ ઇક્વલ ટુ અહીં 1/4 પાઈ એપ્સિલોન 0 અહીંયા q ઇન્ટુ સ્મોલ q અને બેની વચ્ચેનું અંતર એટલે r² થશે. આ અંતર એટલે r² થયું. આ તો એનું મૂલ્ય થશે અને આ મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ એટલે કે અહીં r કેરેટ લખાશે. જ્યાં આપણે લખી દઈએ જ્યાં r કેરેટ એ સ્થાન સદિશ r ની દિશામાંનો એકમ સદિશ. તો આ રીતે આપણે અહીં જે બળ લાગે છે એ બળની આપણે ચર્ચા કરી. અહીં કુલમના નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. પરંતુ હવે જો ધારો કે આ બળ છે એને વીજભાર Q થી જો આપણે સ્વતંત્ર જો લખી દેવું હોય તો એના ગુણોત્તરમાં લખીએ. એટલે કે જો સ્મોલ q ઇઝ ઇક્વલ ટુ જો 1 કુલમ લઈ લઈએ તો અહીં જે 1 કુલમ દીઠ લાગતું 1 કુલમ જેટલા વીજભાર પર લાગતું જે બળ હોય એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીશું. તો અહીં માટે F ડિવાઇડેડ બાય જો Q લખી દઉં તો ઇઝ ઇક્વલ ટુ અહીં 1/4 પાઈ એપ્સિલોન 0 અને અહીં Q ડિવાઇડેડ બાય r² અને r કેરેટ થશે. એનો મતલબ એમ થયો કે અહીં હવે જો આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યાએ જો કરવું હોય તો એમ કહી શકાય કે એકમ વિદ્યુત ભાર દીઠ એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતું જે વિદ્યુત બળ એને આપણે વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. તો એને આપણે અહીં આ રીતે અહીંયા E ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 અને Q ડિવાઇડેડ બાય r² ઇન્ટુ r કેરેટ આમ લખી શકાય. કારણ આપવું હોય તો આપી શકાય કે અહીં E ઇઝ ઇક્વલ ટુ કેપિટલ F ડિવાઇડેડ બાય સ્મોલ q થશે. એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર જે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર આપણને અહીં મળે છે. બીજી પણ એક વાત આપણે અહીં કહી શકાય કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સ્મોલ q પર આધારિત નથી, પરંતુ એ સ્થાન સદિશ r ઉપર આધારિત રાખશે. એટલે કે r પર તો એ આધાર રાખે છે. માટે જો અહીં આપણે લખવું હોય તો આને આ રીતે પણ લખી શકાય કે E અને કૌંસમાં સ્થાન સદિશ r નું વિધેય લખાશે ઇઝ ઇક્વલ ટુ F અને r સ્થાન સદિશનું વિધેય કહેવાશે અને અહીં ડિવાઇડેડ બાય Q. સો અહીં આપણે
આ રીતે પણ લખી શકીએ ઈ આર, એટલે કે એના આર સ્થાન સદિશ પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે તે ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ હશે. હજુ પણ આપણે આ રીતે લખી શકીએ, ઈ સદિશ લખીએ અને આર ઇઝ ઇક્વલ ટુ અહીં આની જગ્યા ઉપર 1/4 પાઈ એપ્સિલોન 0 એટલે કે, સો કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ હશે, જ્યાં આપણે મૂલ્ય કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર થયું, જ્યાં આર એ અહીં સ્થાન સદિશ આરનું મૂલ્ય કહેવાશે. આર કેરેટ એ સ્થાન સદિશ આરની દિશામાંનો એકમ સદિશ થશે અને આ રીતે આપણે બિંદુવત વિદ્યુત ભારને લીધે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેટલું તે આપણે શોધી શકીએ. અહીં એક વાત બીજી પણ નોંધી દઈએ કે જો એને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાને વ્યાખ્યાયિત કરવું હોય તો એમ કહી શકાય કે જો કોઈ વીજભારિત તંત્ર હોય તો એ વીજભારિત જે તંત્ર આપણે વાત કરી તે પ્રમાણે એક વીજભારને લીધે પણ હોય, બે વીજભારને લીધે પણ હોય, n વીજભારોને લીધે પણ હશે અને સતત અથવા તો અસતત વિતરણ પણ વીજભારિત હોઈ શકે. તો આ રીતે જ્યારે અહીં આપણે એમ કહી શકાય કે એકમ ધન વીજભારિત દીઠ એ જે તંત્ર છે એ તંત્રમાં એકમ ધન વીજભારિત દીઠ લાગતા જે વિદ્યુત બળ છે એ વિદ્યુત બળને આપણે વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. હવે અહીં જો આપણે બળનો સંદર્ભ લેવો હોય તો બળના સંદર્ભમાં પણ આપણે અહીં લખી શકાય તો એફ આર ઇઝ ઇક્વલ ટુ અહીં ક્યુ અને ઈ આર કહેવાશે. તો આર સ્થાન સદિશ જેટલા અંતરે આવેલા બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે માટે એફ. અહીં પણ આપણે કહી શકાય કે એકમ ધન વીજભાર દીઠ લાગતું જે બળ જે છે એને આપણે એનું વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. એટલે મૂલ્યના સંદર્ભમાં કહીએ તો એફ ઇઝ ઇક્વલ ટુ અહીં ક્યુ ઇન્ટુ ઈ જેટલું હશે. એટલે કે ધારો કે ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય એમાં જો ધારો કે ક્યુ જેટલો કોઈ પરીક્ષણ વીજભાર જો આપણે મૂકીએ તો એના ઉપર જે લાગતું બળ એ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ વડે પણ આપણે દર્શાવી શકાય. તો આ રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એને મેળવી શકીએ છીએ. હજુ એક આપણે જો એના એકમના સંદર્ભમાં વાતો કરવી હોય તો વિદ્યુત ક્ષેત્રનો એકમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ જો એકમ જો કહીએ તો અહીં તમે જોઈ શકો છો કે આ બળ છે અહીંયા વીજભાર છે માટે ન્યૂટન પર આપણે કુલમ લખી શકીશું. તો આ રીતે એનું એકમ લખી શકાય. હવે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો ઈનું પારિમાણિક સૂત્ર લખીએ તો પહેલા બળનું પારિમાણિક સૂત્ર એટલે m1 L1 અને T⁻⁻2 અને ડિવાઇડેડ બાય અહીં કુલમ એટલે A1 અને T1 થશે. ક્યુના સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ છીએ. સો અહીં આપણે પારિમાણિક સૂત્ર જો ઈનું લખીએ તો અહીં m1 L1 T⁻⁻3 એક -1 ઉપર જશે એટલે -3 અને A⁻⁻1 થશે. તો આ રીતે આપણે અહીં ઈ છે એનું પારિમાણિક સૂત્ર પણ લખી શકાય. એની દિશાની ચર્ચા કરી ત્યારે આપણે કીધું કે એકમ ધન વિદ્યુત ભાર દીઠ લાગતા બળની જે દિશા હોય, એકમ ધન વીજભાર દીઠ લાગતા વિદ્યુત બળની જે દિશા એ જ આપણા વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ કહી શકાય. તો આ રીતે એના એકમની ચર્ચા કરી, પારિમાણિક સૂત્ર એની દિશાની પણ આપણે ચર્ચા કરી શકાય. હજુ એક વાત અંદર ઉમેરી દઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીં જે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે એના લીધે જો ધારો કે અહીં પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા પ્લસ ક્યુ અહીં રાખેલ છે બિંદુ પી પાસે, તો એના બળની દિશા આ તરફની છે અને અહીં જો ક્યુ ઇઝ ઇક્વલ ટુ જો 1 કુલમ લઈ લઈએ તો એના લીધે લાગતું જે બળ છે
એ બળની દિશા જો આ હોય તો એના લીધે એકમ ધન વીજભાર દીઠ લાગતા વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ જ થશે. એનો મતલબ એમ થયો કે જ્યારે બિંદુવત વિદ્યુત ભાર જો પ્લસ હોય તો એના વિદ્યુત ક્ષેત્રની જે દિશા છે એ વિદ્યુત ક્ષેત્રની દિશા એ બહારની તરફ અને ત્રિજ્યાવર્તી હશે. કારણ કે આ જે વીજભાર છે એનાથી એનું ક્ષેત્ર એ ત્રિપરિમાણમાં હશે. એટલે કે ધારો કે અહીં હોય તો એનું ત્રિપરિમાણની અંદર એનું એક ક્ષેત્ર હશે અને એ ક્ષેત્રના કોઈ બિંદુ આગળ જો એના ઉપર પરીક્ષણ વીજભાર મૂકીએ તો એની દિશા બહારની તરફ આપણે દર્શાવી શકાય. અને એટલા માટે આપણે અહીં કહી શકાય કે ધન વીજભારને લીધે જે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની જો દિશા દર્શાવવી હોય તો આપણે બહારના તરફ અને ત્રિજ્યાવર્તી અને બહારની તરફ આપણે દર્શાવી શકાય. એની પણ આકૃતિ આપણે દોરીએ જ. અને જેમ જેમ આપણે દૂર તરફ જતા જઈશું તેમ તેમ એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર ઓછું થશે. કારણ તમે અહીં જોઈ શકો છો કે આ સ્રોત વીજભાર કહેવાશે. અહીં આ તો અચળ છે તો આના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ આપણે એમ કહી શકાય કે અહીં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું થતું જાય. તો અહીં જો આપણે એની આકૃતિ દોરવી હોય તો આપણે આ રીતે દોરી શકાય. ધારો કે આ રીતે આપણે બહારની તરફ જે ક્ષેત્ર છે એટલે સમાન અંતરે આ ત્રિપરિમાણમાં છે. અહીં જો આપણે પ્લસ ક્યુ વિચારીએ તો અને જેમ તેમ આપણે દૂર જતા જઈશું એટલે અહીં જો આપણે આ રીતે બતાવી શકાય જેમ જેમ દૂર જતા જઈશું તેમ તેમ અહીં જે મૂલ્ય છે એ મૂલ્ય નાનું થતું જાય છે. તો આ રીતે બહારની તરફ આપણે અહીં આ જે પ્લસ ક્યુ વીજભાર ને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એને દર્શાવી શકાય. હવે ધારો કે જો અહીં માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોત અને અહીં જો એકમ ધન વીજભાર હોય તો આકર્ષી બળ લાગત. એનો મતલબ એમ થયો કે આ બળની દિશા આ તરફ અંદર તરફની હશે. એનો અર્થ શું થયો કે જો ધારો કે પ્લસ ક્યુ હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશાઓ બહારની તરફ છે ત્રિપરિમાણમાં અને ત્રિજ્યાવર્તી કહેવાશે. જ્યારે ઋણ વીજભાર જો બિંદુવત વીજભાર ઋણ હોય તો એની દિશા આ જ રીતે આપણે નક્કી કરી શકીએ. આ જ રીતે આકૃતિ દોરી શકાય જેમ જેમ દૂર જાય તેમ તેમ. તો અહીં એ આકૃતિ જો આપણે દર્શાવવી હોય તો આ રીતે આપણે દર્શાવી શકાય. અહીં આપણે તીરની દિશા અંદરની તરફ બતાવવી પડશે આ રીતે. અને આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર હોય તો અને દૂર જેમ જેમ જતા જઈશું તેમ તેમ એનું ક્ષેત્ર પણ ઘટતું જશે અને આ રીતે એને આપણે દર્શાવી શકાય. તો આ રીતે માઇનસ ક્યુ વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર એ પણ આરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ હોય અને એના જે વિદ્યુત ક્ષેત્રની દિશા એ અંદરની તરફ જે સ્રોત વીજભાર છે એ સ્રોત વીજભાર તરફની હશે. જ્યારે પ્લસ ક્યુ હોય તો સ્રોત વીજભારથી દૂર તરફની બહાર તરફની દિશામાં હશે. તો આ રીતે આપણે બિંદુવત વીજભારને લીધે કોઈ એક બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એની આપણે ચર્ચા કરી શકાય. તો આની અંદર આપણે વિદ્યુત ક્ષેત્રને ના જે આસ્પેક્ટ છે એની લાક્ષણિકતાઓ છે તેની ચર્ચા આપણે કરી છે. અહીં આપણે જે સ્મોલ ક્યુ લીધો છે એ સ્મોલ ક્યુ પરીક્ષણ વિદ્યુતભાર કહેવાય કે જેની કિંમત અતિ નાની હોય એટલે અહીંયા જે સ્રોત વીજભાર હોય એની સરખામણીમાં એને આપણે અવગણી શકીએ છીએ.
પરંતુ વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતાનું મૂલ્ય જ્યારે નક્કી કરવાનું હોય ત્યારે એનો ઉપયોગ થતો હોવાથી એને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીએ છીએ. અને આ જે મુખ્ય જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એવા જે વિદ્યુતભાર છે એને આપણે અહીં સ્રોત વિદ્યુતભાર કહીશું. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રને આપણે વ્યાખ્યાયિત કરી શકાય. અહીં આપણે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની વાતો કરી, પણ ધારો કે આ જ રીતે અસતત વિતરણ હોય અને એક કરતાં ઘણા બધા જો વીજભારો હશે અને એનાથી બનેલું કોઈ એક તંત્ર હોય તો એ તંત્રને લીધે કોઈ એક બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો એના માટે આપણે સંપાતપણાનો જે નિયમ છે અથવા સંપાતીકરણનો જે નિયમ છે એની આપણે ચર્ચા કરવી પડે. હવે આપણે એન બિંદુવત વીજભારોથી બનતું કોઈ તંત્ર હોય અને એ તંત્રને લીધે કોઈ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ જો શોધવું હોય તો એના માટે આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડશે. વિદ્યુત ક્ષેત્ર માટે એ કેવી રીતે શોધી શકાય એને આકૃતિ દ્વારા પહેલાં સમજીએ. તો અહીંયા ધારો કે આકૃતિની અંદર આપણે કાર્ટેશિયન યામાક્સ પદ્ધતિ ધ્યાનમાં લીધેલ છે. એનો ઓ બિંદુને અનુલક્ષીને આપણે એના સ્થાન સદિશો લઈશું વાય અને ઝેડ. ધારો કે અહીં આપણે R1 નામ આપી દઉં છું અને અહીંયા Q1 વિદ્યુત ભાર છે. અહીંયા ધારો કે સ્થાન સદિશ R2 નામ આપીશું. અહીંયા Q2 વિદ્યુત ભાર છે. અહીંયા Q3 વિદ્યુત ભાર લખી દઉં છું, એનો સ્થાન સદિશ R3 થશે. અને અહીંયા આપણે Qn વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ Rn લઉં છું. હવે ધારો કે કોઈ એક બિંદુ અહીં આપણે ધારો કે કોઈ એક બિંદુ લઈ લઈશું. તો આ જે બિંદુ P છે, આ P બિંદુ પાસે ધારો કે કુલ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધવાનું છે, કે જેનો સ્થાન સદિશ અહીં આપણે Rp નામ આપીશું. હવે જો આપણે બિંદુ P પાસે જો કુલ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ Q1 વીજભારને લીધે અહીં વિદ્યુત ક્ષેત્ર હશે, Q2 વીજભારને લીધે પણ વિદ્યુત ક્ષેત્ર હશે, Q3 વીજભારને લીધે વિદ્યુત ક્ષેત્ર અને Qnના લીધે પણ હશે. અને એની દિશા જો આપણે નક્કી કરીએ તો ધારો કે અહીં બધા પ્લસ Q લીધા છે, પ્લસ Q1, તો અહીંથી અહીંયા સુધીની જો દિશા બતાવવી હોય તો એની દિશા આ રીતે આપણે અહીં કહી શકાય. E1 અહીં P આપણે લખીએ કે પહેલા વીજભારને લીધે Q1ને લીધે અહીં P પાસેનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા E1 P નામ આપી દઈએ. એની દિશા એટલે આ રીતે. તો અહીં જો સ્થાન સદિશ લખવું હોય તો R1P સદિશ લખાશે. એ જ રીતે અહીંથી અહીંનું સ્થાન સદિશ લખવું હોય તો આ રીતે આ દિશામાં આવશે. એને આપણે E સદિશ E2P કહીશું. અને એની દિશા આ તરફની છે. અહીં જો આ Q2 થી P સુધીનું અંતર જે છે તેને આપણે R2P નામ આપીશું, સ્થાન સદિશ. ત્યાર પછી અહીંયાથી અહીંયાનો જે વિદ્યુત ભાર છે એની આ તરફનું વિદ્યુત ક્ષેત્ર અહીં E3P નામ અપાશે. અને એ જ રીતે જો ધારો કે આપણે અહીં Qn થોડું અહીં નાનું કરી દઈએ, ધારો કે આટલે Qn નામ આપી દઉં છું અને આ Rn છે. તો અહીં આ રીતે આ દિશામાં અહીં ENP સદિશની દિશા થશે. તો આ જે છે એ R
NP સદિશ થશે. તો આ રીતે આપણે અહીં જો દરેક જે વિદ્યુત ભારો છે એના લીધે જે બિંદુ P છે એના પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે મેળવી દઈએ અને ત્યારબાદ એનો જો સદિશ સરવાળો મેળવીએ તો એ જે સદિશ સરવાળો છે એ બિંદુ P પાસેનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે મેળવી શકાય. તો હવે આપણે આકૃતિ પરથી 1 by 1 બધા વિદ્યુત ક્ષેત્ર વિશેની વાતો કરીએ. અને અહીં જો R1P લખેલું છે તો એની દિશામાંનો એકમ સદિશ એટલે R1P કેરેટ આપણે લખીશું. તો અહીં આપણે લખીશું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઉગમ બિંદુ O ને અનુલક્ષીને વિદ્યુત ભારો Q1, Q2, Q3 ... Qn ના સ્થાન સદિશો અનુક્રમે R1, R1, R2, R3 ... Rn છે. અહીંયા આપણે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. માટે સૌપ્રથમ આપણે લખીશું વિદ્યુત ભાર, બિંદુવત નામ આપીશું, બિંદુવત વિદ્યુત ભાર Q1 ના લીધે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એને આપણે નામ આપ્યું છે E1P સદિશ ઇઝ ઇક્વલ ટુ અહીં K અને સ્મોલ q1 ડિવાઇડેડ બાય R1P હોલ સ્ક્વેર અને R1P કેરેટ થશે. આ બિંદુ P પાસે પહેલો જે વિદ્યુત ભાર છે એક વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર K Q1 ડિવાઇડેડ બાય R1P સ્ક્વેર અને R1P કેરેટ થશે. જ્યાં R1P એ અહીં જે R1P સદિશ છે એની દિશામાંનો એકમ સદિશ થયો. હવે એ જ રીતે હવે બિંદુવત વિદ્યુત ભાર Q2 ના લીધે બિંદુ P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એને નામ આપ્યું છે E2P સદિશ ઇઝ ઇક્વલ ટુ K Q2 ડિવાઇડેડ બાય R2P સ્ક્વેર અને R2P કેરેટ લખાશે. અને એ જ રીતે E3P એટલે કે Q3 વીજભારના લીધે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ K Q3 ડિવાઇડેડ બાય R3P સ્ક્વેર અને R3P કેરેટ લખીશું. અહીંયા ENP સદિશ ઇઝ ઇક્વલ ટુ K QN ડિવાઇડેડ બાય RNP સ્ક્વેર અને RNP કેરેટ જેટલું થશે. તો આ રીતે આપણે દરેક વિદ્યુત ભારને લીધે બિંદુ P પાસેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી શકાય. હવે બિંદુ P પાસેનું પરિણામી કુલ વિદ્યુત ક્ષેત્ર માટે અહીં લખી શકાય
એન બિંદુવત વિદ્યુત ભારો થી બનતા તંત્રને લીધે બિંદુ પી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને નામ આપી દઈએ ઈપી, સદિશ નામ આપીશું. સો E1P સદિશ પ્લસ E2P સદિશ પ્લસ E3P સદિશ અને પ્લસ ડોટ 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 અને પ્લસ ENP સદિશ થશે. તો અહીં તમે જોઈ શકો છો દરેક સ્વતંત્ર જે વિદ્યુત ક્ષેત્ર છે એનો સદિશ સરવાળો પણ અહીં લખી શકાય. સો અહીં લખાશે KQ1 ડિવાઇડેડ બાય R1P સ્ક્વેર R1P કેરેટ પ્લસ KQ2 ડિવાઇડેડ બાય R2P સ્ક્વેર અને R2P કેરેટ અને પ્લસ અહીંયા KQ3 ડિવાઇડેડ બાય R3P સ્ક્વેર અને R3P કેરેટ પ્લસ ડોટ 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 પ્લસ KQN ડિવાઇડેડ બાય RNP સ્ક્વેર અને RNP કેરેટ થશે. તો આ રીતે આપણે અહીં જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે લખી શકાય. હજુ જો એને આપણે શોર્ટ ફોર્મમાં લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ આપણે કેને કોમન લઈ લઈએ અને અહીં જો આપણે લખીશું તો સિગ્મા લખી દઈએ અને આઈ ઇઝ ઇક્વલ ટુ 1 to n લખીશું. અહીં ક્યુ આઈ લખીએ અને ડિવાઇડેડ બાય RIP સ્ક્વેર અને RIP કેરેટ લખાશે. તમે જોઈ શકો છો અહીં કે જો આપણે I ઇઝ ઇક્વલ ટુ જો 1 મૂકી દઈએ તો અહીં Q1 બાય R1P સ્ક્વેર 1 R1P કેરેટ પહેલું પદ મળશે. એ જ રીતે 2, 3 અને અપ ટુ n સુધી લખાશે. હજુ પણ આપણે આ કેને બદલે જો 1 અપન આ EP ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે અહીં. સો EP સદિશ ઇઝ ઇક્વલ ટુ 1 અપન 4πε0 પણ લખી શકીએ અને અહીં સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n અને QI ડિવાઇડેડ બાય RIP સ્ક્વેર અને RIP કેરેટ લખાશે. તો આ રીતે n વીજભારોના બનેલું જો કોઈ તંત્ર હોય તો n બિંદુવત વીજભારોથી બનતા તંત્રને લીધે બિંદુ P પાસે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે તે આ રીતે આપણે શોધી શકાય.